આવું આપણે સમજીએ તો એનાથી આત્માની તીખી રુચિ કઈ રીતે થાય? આવું નિશ્ચયથી આ રીતે છે દ્રષ્ટિ અપેક્ષા, અને નિશ્ચય વ્યવહાર જ્ઞાનમાં આ રીતે હોય છે, એનાથી આત્માની રુચિ કઈ રીતે થાય? જાણવાથી આ સ્વરૂપ આવું છે આત્માનું, બહારમાં ક્યાંય નથી. આ વિભાવ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ એક નાયક જ છે. આ બધી આકુળતા છે, આ બધા વિભાવ છે, મારો સ્વભાવ નથી. હું ચૈતન્ય એક અનાદિ અનંત છું. એને દુઃખ લાગે, ભવભ્રમણનો થાક લાગે, અને અંતરમાં એક આત્મામાં શાંતિ ને આનંદ છે એવી એને પ્રતીત થાય, રુચિ થાય, તો એ તરફ રુચિ થાય છે કે વસ્તુનું સ્વરૂપ આવું છે, બધું મારામાં છે, બહાર ક્યાંય નથી. અને બધું મારામાંથી કેમ ગ્રહણ થાય, કેમ પ્રગટ થાય કે બધું આનંદ અનંત, જ્ઞાન અનંત, આવા ગુણો અનંત, બધું મારામાં ભર્યું છે, બહારમાં ક્યાંય નથી. અને એના ઉપર અભેદ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરવાથી, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાથી આ પ્રગટ થાય છે. એમ નિશ્ચય વ્યવહારને જાણવાથી પોતાના ચૈતન્ય ઉપર દ્રષ્ટિ જાય. એની જેને જિજ્ઞાસા હોય એને કે આ ભવભ્રમણનો થાક લાગ્યો હોય, વિભાવથી થાક્યો હોય, આકુળતા લાગતી હોય, એનો ઉપાય એમાંથી મળી જાય છે. એને કે એક ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરવાથી આત્માનું સુખ અને આનંદ પ્રગટે છે, સ્વાનુભૂતિ પ્રગટે છે. એ આ નિશ્ચય છે, આ વ્યવહાર છે. એમાં સાધક દશા વચ્ચે આવે છે, અને એમાં સાધ્ય એક આત્માને ગ્રહણ કરી અને વચ્ચે આ સાધક દશા હોય છે. એમ નિશ્ચય વ્યવહારની સંધિ જાણે તો એને મુક્તિનો માર્ગ મળે છે. એની તરફ રુચિ જાગે છે કે બસ આ અપૂર્વ આનંદ અને અપૂર્વ આશ્ચર્યકારી તત્વ આ છે, માટે એને ગ્રહણ કરવા જેવું છે. એમ એની ગ્રહણ થાય, એની રુચિ થાય, બધું થાય છે.